કચ્છ અને ગુજરાતની રસપ્રદ ઘટનાઓને સમાચાર જાણવા અમારી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરો। ભુજના મચ્છુનગર વિસ્તારમાં સૌથી વધારે પરિવારો છેલ્લા 30થી 35 વર્ષોથી વસવાટ કરી રહ્યા છે। હાલ ફોરેસ્ટ તંત્ર દ્વારા મકાન ખાલી કરવાની નોટિસ આપવામાં આવી છે, જેના પરિણામે આ વિસ્તારના રહેવાસીઓ માટે સંકટની પરિસ્થિતિ ઊભી થઈ રહી છે। આ નોટિસને કારણે મચ્છુનગરના લોકો માનસિક અને આર્થિક મુશ્કેલીઓનો સામનો કરી રહ્યા છે। મચ્છુનગરના રહેવાસીઓએ કચ્છ જિલ્લા કલેક્ટરને આ સંદર્ભે એક આવેદનપત્ર પાઠવ્યું છે, જેમાં તેમણે જણાવ્યું કે હાલમાં 100થી વધુ પરિવારો 2016થી પ્રધાનમંત્રી આવાસ યોજના માટે અરજી કરી છે અને તે અંગે સરકારની પ્રક્રિયા ચાલુ છે। છતાં આ પરિસ્થિતિમાં જ્યાં સુધી તેમને અલગથી રહેણાંકની વ્યવસ્થા ન મળે ત્યાં સુધી મચ્છુનગરના વિમુક્ત લોકો તેમના મકાનોમાંથી દૂર ન કરવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે। મારું નામ નોચા છગનલાલ લખઈભાઈ, મચ્છુનગરથી આવું છું। રોજનું કમાઈ મજૂરી કામ કરું છું અને 100 જેવા પરિવારો 4 દાયકાથી અહીંયા રહીએ છીએ અને કાલના સાંજના ટાઈમે ભૂમાફિયાઓના કહેવાથી ફોરેસ્ટવાળાએ અમને નોટિસ આપી છે, પુરાવા આપવાનું કીધું છે। ફોરેસ્ટની જમીન અમારા કને કોઈ પુરાવા નથી, છેલ્લા 4 દાયકા રહીએ છીએ એટલો જ પુરાવો છે અને કાલે અમને 3 દિવસનો ટાઈમ આપવામાં આવે। 3 દિવસ રજાના દિવસો છે, એમાં શ્રમજીવી વર્ગ આ પુરાવા ક્યાંથી રજૂ કરી શકે? એટલા માટે અમે નામદાર સાહેબને અરજી આપી છે અને આપના માધ્યમથી એ લોકોને કહેવા માંગે છે કે અમારા માટે કંઈક ઝૂકતું કરે। અમે 2015માં રાજીવ આવાસ યોજનામાં ગયેલા છીએ। એ યોજના અમલમાં આવતા જ અમે સ્વૈચ્છિક અમારા જમીન ખાલી કરી આપવામાં ખાતરી આપી છે। આ સ્થળેથી અમારી આગળની કાર્યવાહી જો આનામાં કાંઈ પણ નિર્ણય નહીં આવે તો અમે ઉગ્ર લડત લેવાની તૈયારી મૂળમાં છીએ।